જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિન. તો હવે ભાઈ આપણે આવી ગયા હતા ગામડે, અને આપણે છે ને જો આપણી જર્મન આપણું ભાઈ કાઢે છે કેવલ સીધું અમારે બે ભાઈને જવાનું છે માણાવદર. અને ટાયર છે ને જર્મનના બદલાવ નાખવા મેળ આવે ને તો હમણાં બધાય કેમ અવાજ કરે છે ખાલી એ જોઉં તમે. મેળ આવે ને હમણાં તો ચાલે ટાયર બદલાવ નાખવા આપણે જો એ જ કામથી જાય. પણ આપણે જે કંપનીના જોતા ને એ હોય ને તો નાખ દેવા. બાકી ગાંધીનગર જઈ બાકી અહીંયા વાડીએ મજા આવે. વાતાવરણ છે બહુ મસ્તીનું અહીંયા. ચાલો જવા દઈએ. ચાલો ભાઈ, માણાવદરમાં એન્ટર થઈ ગયા છીએ અને હવે આપણે છે ને પટેલ ટાયર્સમાં જવાનું છે. આપણે ઓલા ભાઈ આવી ગયા હતા ચંપલ વાળા, ગાંધીનગર નહોતા આવ્યા ક્રેટા લેવા. તમે જ ને ભાઈ, લીધા ચંપલ પાછા લઈ લીધા. હોય ગજનો ગામે ગામે જઈને ચંપલ લઈએ. કેવા લઈએ એવું કેમ કહેતો હતો તું કાલ મને? ઓહો, અહીંયા રોડનું કામ ચાલુ છે ભાઈ સાહેબ. મોટા ભાઈ ખોદકામ કરી નાખ્યું હોય બધું. હા હા, તો ઓલા નંબર નથી. આપણે ગાડી આમાં કેમ ઉતારી છે? ઓલા ફરીને જવું જો હો. ફોર્ચ્યુનર નથી મારી પાસે, નકર ઉતાર દઉં. આવી ગયું છે પટેલ ટાયર્સ, અને આપણો મિત્ર આવી ગયો છે ને જો તમે જોયો હશે અમને ઉદયપુર બ્લોગમાં. ઊભો રે ભાઈ, કાચ ચડાવું. જો વેન્ટો બંધ થઈ ગઈ ને તોય ચાવી કાઢી લીધી તોય છે ને. સિસ્ટમ છે સિસ્ટમ. ચાલો ભાઈ, યોકોહામા કંપનીના ટાયર નાખવાનું નક્કી કર્યું છે આપણે. થોડાક મોંઘા છે, લગભગ 6000 રૂપિયા છે એકના. હો તો ભાઈ ચારે જોટા જ લાંબો થઈ જવાનો છું. કાંઈ વાંધો નહીં, જર્મનને પાડી જ છે. હાથી પાડવો કાંઈ હેલો તો નથી ભાઈ. ફાઇનલી ભાઈ ટાયર ચારે ખોલી નાખ્યા છે, અને થોડાક ઊંચા ટાયર નાખવા છે આ વખતે. ઓલા નાના ટાયર હતા એટલે આપણે આ વખતે મોટા નાખ્યા છે થોડાક. જોઈએ પછી પરફોર્મન્સ કેવું આવે ગાડીનું. શૂટ થતી જાય કે નહીં જર્મન. ચાલો ભાઈ, ચારે ટાયર આવી ગયા છે યોકોહામાના. બ્રાન્ડ કંપની કહેવાય ને, બ્રાન્ડ. એમ તો આનાથી ઊંચા આવતા છે, પણ આ આપણે બહુ સારા લઈ ગયા. એક ટાયર પડ્યું છે આપણે 6400 રૂપિયાનું. હિસાબ કરી લેજો ચારનો જોટો કેટલામાં પડ્યો છે. પટેલ ટાયર્સ માણાવદર. ફોટો લઈ લે ને છેલ્લે થંબનેલમાં મૂકવા એ ભાઈ તો આખા વિડીયોમાં આવે.
ચાલો ભાઈ, ચારેય ટાયરના જોટા નાખી લીધા ને હવે ગાડી સીધી જાય છે વાડીએ. ખાઈ પીને ઘડી સુઈ જવું, ધડકો માથે આવી ગયો. બપોર પછી કંઈક વળી નવાજૂની કરશું. હાલો ભાઈ, ખાઈ પી લીધું ને આપણે છે ને નીંદર આવતી ને પબ્લિક બધી સુઈ ગઈ હતી. મેં કીધું જર્મન બહુ ભયરી છે એટલે અંદર લઈ લઈને આ આપણી ઓલી જીટીઓ કેમ છે. આ તો બિચારી નટાણ ભાવ નથી પૂછતા, પણ જે તે સમયમાં આ જ ગાડી હતી મારી પાસે, યાર આને ભૂલાય નહીં. બાકી જર્મનમાં આપણે છે ને ટાયર બદલાવી નાખ્યા કમ્પ્લીટ જોટો. હવે ગાડીને અંદર લઈને પછી છે ને એમાં ધોઈ નાખું. બાકી જો અહીં ગામડે એ મજા બેહું એ વાતાવરણ. એક આપણી રાણી તો અંદર પડી પાછી જોયું કેમ પાર્કિંગ છે એનો મેળ આવ્યો ને તેથી એ કાઢી જાય. પણ એક દી તો હું કીધું એ ગાંધીનગર બતાવી છે, બીજી 18 પાર્કિંગ એમને એમ નથી લીધું. ચાલો ભાઈ, અપ ટુ ડેટ સર્વિસ થઈ ગઈ છે ગાડી કમ્પ્લેટ. હા, આમ ચોખ્ખી હોય ને તો મને મજા આવે. અને સવારમાં આપણે નીકળી બતાવવાનું છે ગાંધીનગર વહેલું, એટલે મેં કીધું આજે કમ્પ્લીટ કરી નાખું ગાડી. એટલે સવારમાં ચોખ્ખી ગાડી હોય તો રૂટ કાપવાની મજા આવે. આને એકવાર લઈ જાવી. હા, મારા મગજમાં છે GZ18 જમકુડિયા. એ એક નંબર ગાડી આવે, બ્રેજુડી. ધી નેક્સ્ટ ડે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો ભાઈ સવારના વાગી ગયા છે 6. કાલે તો આખો દિવસ પછી આપણે આરામ જ કર્યો એટલે વ્લોગ બહુ કંઈ ઉતાર્યો નહોતો, ખાલી ટાયર નાખી દીધા ગાડીના. હવે આપણે 6 વાગી ગયા, સીધું નીકળવાનું છે ગાંધીનગર. બાકી અત્યારમાં ભાઈ તમે વહેલા ઉઠો ને ગામડે કંઈક વાતાવરણ આવું હોય ને બહુ મજા આવે એવું વાતાવરણ હોય. આપણે અહીંયા અત્યારમાં વહેલા જાગી ગયા હોય સિટીમાં, જીમ જતા હોય, હાલતા હોય, સાયકલ વાળા, હા તે જોબ વાળા ધબધબાટી હોય. અહીંયા એ બધી શાંતિ હોય. જો એ તમારે કાંઈ લપ નહીં. બાકી આપણી જર્મન પાર્ક છે, ઓલી જમકુ વાં પાર્ક છે, પણ જર્મનને ઉપાડવી હમણાં સીધી ગાંધીનગર. 1 વાગે ત્યાં તો પૂગી જાઉં એવું વિચાર છે. પછી ટ્રાફિક હોય તો કંઈ આપણા હાથમાં તો છે નહીં ભાઈ. ચાલો ભાઈ, ફાઇનલી જુનાગઢ હાઈવે ચડાવી દીધી છે જર્મનને. હમણાં સોત્રા કાઢતી જાય કે નહીં ગાંધીનગર સુધી. આજ વાતાવરણે વરસાદી વાદળછાયું છે થોડુંક, એટલે કંઈ વાંધો નથી. પણ જર્મન થોડીક ભૂખી થઈ ગઈ છે એટલે પહેલાં પેટ્રોલ પંપ ગોતીને એને પાઈ દઉં પેટ્રોલ. એટલે સોરી ડીઝલ એન્જિન છે, પેટ્રોલ નથી. હો, પેટ્રોલ નહીં માંગતા, ઓનલી ડીઝલ. ભૂકા બોલાવી દે ડીઝલ ગાડું. ટ્રાફિક આવે. જેતપુર ગોંડલ વાળો રોડ બની જાય ને યાર હાઈવે તો વાંધો ના આવે. બાકી અહીંથી છે ને યાર રાજકોટ પહોંચતા જુનાગઢથી 2 કલાક થાય. ખાલી 100 કિલોમીટર છે, પણ એકલા જતા હોય ને એટલે કંટાળો એવો આવે ગાડીમાં. આપણે હવે ચોટીલા પહોંચી ગયા હતા ને ભૂખ લાગી એટલે અહીં દેવાંગી હોટલમાં બહુ મસ્ત દેશી ખાણી પીણી મળે છે ભાઈ.
કોઈ યાર ખાવું હોય તો ખાજો, આપણે તો ભાવે છે, આપણો એક્સપિરિયન્સ સારો છે. દેશી જમવું હોય તો પછી મારા ઉપર વળી કહેતા નહીં ફાકા ભાજી કરતા, મજા આવે એવું છે દેવાની. એમ તો હાલો હવે જમી લઈ. તો ભાઈ આપણે આપણો ભાણેજ ગમે ત્યાં ભેગો થઈ જાય. જોયું ને સ્કોર્પિયો એને લઈને આવ્યો હો મારો ભાઈ. ક્યાંથી આવ્યો ખબર? એ આવ્યો છે ડાયરેક્ટ ગાંધીનગરથી, અમદાવાદથી. કે મામા હું ત્યાં હતો ને તમે આમ ગામડે વયા ગયા. મેં કીધું હાલ આવી જા, આપણે બે ભાઈઓ મીટિંગ કરી લઈ મામા ભાણેજ રસ્તામાં. એ કોફી हेजलनट ની कॉफी रुतबाई अलग है. मतलब ये जो फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. अभी हमें ગાડી ગાડી કાળા કાચ હો, કાચ કાળા નથી ભાઈ, ના ચાલે ના ચાલે. જઈ લે ભાઈ. રસ પીવા આવી ગયા તા મામા ભાણેજ બે. આવ આવ. કેમ છે? સારું. ક્યાં ગયો તો તું? અમદાવાદ. ઓલા ભીખન ને મૂકવા લે અહીંયા આવતો રહ્યો એમ. તડકા કેવા પડે અમદાવાદમાં? એટલે હું તો નથી મામા, લગાતાર હાકું. હા પાછો નીકળી ગયો હાકી. બાકી સ્કોર્પિયો ને મજા આવે ને હાંકવાની. આમ જો આ જો આ જો આ રાણી જો રાણી એમ ને. ચાલો ભાઈ ફાઇનલી આવી ગયું છે અમદાવાદ. કેમ પણ બોપલનો એરિયો જોઉં તમે, દુબઈમાં આવી ગયા હોય એવું છે ને. બિલ્ડિંગો બન્યા છે ભાઈ અહીંયા, વાત જવા દો. આપણે થોડુંક લેટ થઈ ગયું છે, કંઈ વાંધો નહીં. રસ્તામાં શું છે, કોક ને કોક ભેગું થઈ જાય તો ઊભી જાય ભાઈ બંદોસ્તારો. અને તડકો છે ભાઈ અમદાવાદમાં 42 ડિગ્રી છે, 42 ડિગ્રી. રાડ બોલી જાય. હું તો થોડીક વાર બહાર નીકળો ને આ ના કરે હો ભાઈ. ચાય ગાડીમાં લઈને બેસીને પીવી પડી. બોલો આવો તડકો છે અહીંયા તો. વરસાદ આવી જાય તો મોજ પડી જાય. વરસાદ આવી જાય એટલે આપણે પાછું ક્યાંક ફરવા નીકળી જવું, એ ફાઇનલ વાત છે. ઓહો હો ભાઈ, આ રોડને હું મિસ કરતો હતો. ગોમતીનગર આવી ગયું છે. ગોમતીનગર, વેલકમ ટુ ગાંધીનગર પાટનગર. કેમ છે રોડ રસ્તા? આના જેવા રોડ ક્યાંય ના થાય આખા ગુજરાતમાં, એ ફાઇનલ વાત થઈ ગઈ એમ. તમારે ટ્રાય કરવી હોય કોઈને તો કરી જાજો. એટલે જ હું અહીંયા રહું, બાકી કાંઈ રહું નહીં. ચાલો ભાઈ, તો ફાઇનલી ઘરે પહોંચી ગયા. અને હું તો નીંદરમાં ગાડી આપતો, ચશ્મા કાઢી નાખ્યા. કોઈને કહેતા નહીં. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.